આજે આપણે વોટ ઇઝ જીએસટી વિશે વાત કરવાની છે. વોટ ઇઝ જીએસટી? આપણે ટેલીનો ફૂલ કોર્સ કરીએ છીએ, તે પણ જીએસટીની સાથે, તો આપણે જીએસટીની સમજવું જરૂરી છે. બધા કરતાં પહેલાં જાણી લઈએ કે જીએસટી ભારત સરકાર દ્વારા 1 જુલાઈ 2017થી લાગુ કરવામાં આવેલ છે. જીએસટીના પહેલાં વેટ હતું, જેનું નામ હતું વેલ્યુ એડેડ ટેક્સ છે. વેટ હવે નહીં રહ્યું, તો આપણે તેના વિશે ઊંડાણમાં ઉતરવું નહીં. આગળ જીએસટીનું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેમાં ગુડ્સનો અર્થ માલ અને સર્વિસનો અર્થ સેવા. આગળ ગવર્મેન્ટ તરફથી કોઈપણ પ્રકારનો માલ કે કોઈપણ પ્રકારની સેવા પર જે ટેક્સ લાગે છે તેને જીએસટી કહેવાય છે. જીએસટી ક્યારે લાગે છે, કેટલું લાગે છે અને કોના પર લાગે છે તે આપણે હવે સમજશું. એમાં આગળ શીખીએ ટાઈપ ઓફ બિઝનેસ. વેપારના પ્રકાર કેટલા હોય છે? તો વેપારના 2 જ પ્રકારો છે. એક, બિઝનેસ ફોર પરચેસ સેલ્સ ઓફ ગુડ્સ, એટલે કે આવા બિઝનેસમાં કોઈપણ પ્રકારનો માલ ખરીદી કે વેચી શકીએ છીએ. ઉદાહરણ લઈએ તો એક ઇલેક્ટ્રોનિક શોપ છે, એમાં ફ્રીજ હોય, એસી હોય કે ટીવી હોય, એને આપણે ખરીદીએ કે વેચાણ કરવામાં આવે છે. તે જ રીતે મોબાઈલ શોપ છે, તો આપણે મોબાઈલનું વેચી શકીએ છીએ અને ખરીદી શકીએ છીએ. આ બધા ખરીદી અને વેચાણની કેટેગરીમાં આવે છે, જેમાં કોઈપણ પ્રકારની વસ્તુને નફો કરવા માટે તેનું ખરીદી કરીને વેચાણ કરવામાં આવે છે. સેકન્ડ છે બિઝનેસ ફોર સર્વિસ પ્રોવાઇડિંગ, એટલે કે જેમાં કોઈ પણ સેવાની લેવડ દેવડ થાય. ઉદાહરણ લઈએ તો મોબાઈલ રિચાર્જ કરવું, ઇન્ટરનેટ રિચાર્જ કરવું, વસ્તુ રિપેર કરવી, હોટલ સર્વિસ, આ બધી સેવાઓ છે જેમાં આપણે ખરીદી કે વેચાણ નહીં કરતા, પણ આ સેવાઓ આપીને આપણે નફો કમાઈ શકીએ છીએ, તે હેતુ હોય છે આપણો. આગળ ટોપિક આવે છે હુ આર કમ્પલસરી ફોર જીએસટી રજિસ્ટ્રેશન. સરકારી નિયમ પ્રમાણે જે વેપારનું 1 વર્ષનું વેચાણ, જેને આપણે ટર્નઓવર પણ કહીએ છીએ, જે 40 લાખ કરતાં ઉપર હોય તેને જીએસટીમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. તે જ રીતે જો સેવા આપતી કંપની હોય, એનું ટર્નઓવર 20 લાખ કરતાં વધારે હોય તો તેને પણ નોંધણી કરવી ફરજિયાત છે. આ 2 સિવાય કોઈપણ વેપારી કંપની કે સેવા આપતી કંપની, એટલે કે વેપારી કંપની હોય તો કે 1 વર્ષમાં 40 લાખ કરતાં ઉપર વેચાણ ના પણ કરી શકે, અને કોઈ સેવા આપતી ઇન્સ્ટિટ્યૂટ કે કંપની હોય તે 20 લાખ કરતાં વધારેની સેવા ના આપે, પણ તે જીએસટીમાં નોંધણી કરાવી શકે છે. બસ તેમને જીએસટીની લેવડ દેવડ રાખવી પડે છે, અને આના માટે જ એકાઉન્ટન્ટની જરૂર પડતી હોય છે. ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ ફોર જીએસટી રજિસ્ટ્રેશન. જેને જીએસટીમાં નોંધણી કરાવી હોય તેને નીચે આપેલ દસ્તાવેજોને gst.government.in વેબસાઇટ પર એપ્લાય ફોર જીએસટી ભરવું પડે છે. આધાર કાર્ડ ઓફ એપ્લિકેન્ટ, જેને જીએસટી નોંધણી કરાવે છે તેનું આધાર કાર્ડ, તેનું પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક એકાઉન્ટ પહેલો પેજનું, વેલિડ મોબાઈલ નંબર, પ્રૂફ ઓફ બિઝનેસ એડ્રેસ. રેન્ટ એગ્રીમેન્ટ, જો તે રેન્ટ ઉપર હોય, ભાડા ઉપર હોય તો તેને રેન્ટ એગ્રીમેન્ટ પણ આપવું પડે છે, અને એના કંપનીનું નામ. આ દસ્તાવેજો જીએસટીમાં નોંધણી કરવા માટે આપવા પડે છે. આમ તો 2 દસ્તાવેજોની જરૂર પડી શકે છે, પણ એપ્લાય કરીએ પછી આપણને નંબર મળે છે. 3-5 દિવસ થાય છે. આ નંબરને શું કહેવાય તો કે જીએસટી ઇન નંબર કહેવાય છે. હવે આપણે વોટ ઇઝ જીએસટી ઇન નંબર? તો જીએસટી ઇનનું ફૂલ ફોર્મ છે જીએસટી આઈડેન્ટિફિકેશન નંબર. આ નંબર 15 ડિજિટનો હોય છે. તમે નીચે જોઈ શકો છો, આ નંબર 15 ડિજિટનો હોય છે. પહેલા 2 ડિજિટ રાજ્યનો કોડ છે. જેમ કે રાજસ્થાનમાં નોંધણી થઈ હોય તો રાજસ્થાનનો રાજ્ય કોડ 08 છે, તો 22ના બદલે 08 હોય. પછીના 10 આંકડા પાન કાર્ડ નંબર હોય છે. પછીના જે 10 આંકડા છે આ હોય છે પાન કાર્ડ નંબર. આગળ પછીનો 1 આંકડો પછીનો આંકડો પાન કાર્ડના 4માંથી કોઈ પણ 1 નંબર હોય છે. પછીનો આંકડો છે એ કોઈ પણ નંબર હોય, પાન કાર્ડનો જોઈ પણ. પછીનો 1 ડિજિટ ડિફોલ્ટ ઝેડ હોય છે, આ હોય છે ઝેડ, છેલ્લેથી બીજો. અને લાસ્ટ છેલ્લો ડિજિટ રેન્ડમલી કોઈ પણ હોઈ શકે છે, એટલે જે છેલ્લો ડિજિટ હોય છે એ રેન્ડમલી કોઈ પણ હોઈ શકે છે.
આગળ છે ટાઈપ્સ ઓફ જીએસટી રેટ્સ. આ તારીખ 19/11/2019 સુધીના છે. પહેલું છે જીએસટી જે લાગતો નહીં, તો કે જીએસટી @00%. આ તેવી વસ્તુઓ કે સેવા પર લાગે છે જેના પર જીએસટી ટેક્સ લાગતો જ નહીં, જેમ કે દૂધ અને ઈંડા. પણ જીએસટી @5%. આ તેવી વસ્તુ કે સેવા પર લાગે છે જેના પર 5% ટેક્સ લાગે છે, જેમ કે ચા અને મોરસ. આગળ જીએસટી 12%. આ તેવી વસ્તુ કે સેવા પર લાગે છે કે જેના પર 12% ટેક્સ લાગે છે, જેમ કે મોબાઈલ છે અને કોમ્પ્યુટર છે. આગળ જીએસટી 80%, 18% રેટ. આ તેવી વસ્તુ કે સેવા પર લાગે છે કે જેના પર 18% ટેક્સ લાગે છે, જેમ કે ટેલિફોન અને સ્કૂલ બેગ્સ. આગળ 28% રેટ, તો કે આ તેવી વસ્તુ કે સેવા પર લાગે છે જેના પર 28% ટેક્સ લાગે. કેવું તો કે એસી, સિમેન્ટ, બીજી લક્ઝરી આઇટમ બધી જ. આગળ અહીં આપણે અમુક જ ઉદાહરણ લીધા છે, તેનું ધ્યાન રાખો. અને આપણે તે પણ જાણવું જરૂરી નહીં કે કઈ વસ્તુ પર કે સેવા પર કેટલો ટેક્સ લાગશે, કેમ કે બિલ પર લખેલું જોઈએ છે કે કેટલો ટેક્સ લાગે છે, કે આ વસ્તુ પર બિલ પર લખેલું છે કે ભાઈ વસ્તુ પર આટલો ટેક્સ લાગે છે. હાઉ જીએસટી એપ્લાય. જ્યારે કોઈ જીએસટીમાં નોંધણી કરે અને પછી માલની ખરીદી કરે ને જે ટેક્સ બિલમાં લખીને આવે તે ટેક્સ ઇનપુટ ટેક્સ કહેવાય છે. બરાબર, યાદ રાખજો કે ઇનપુટ ટેક્સ કોને કહેવાય, તો કે ભાઈ કંઈક ખરીદી કરી અને એ ખરીદી પર જે ટેક્સ લાગે છે તેને કહેવાય છે ઇનપુટ ટેક્સ. સેકન્ડ, ખરીદી વખતે જે ટેક્સ લાગે તે સરકારને આપવો પડે છે. આ ટેક્સ આપણે ગ્રાહક જોડેથી વસૂલવો પડે છે. યાદ રાખજો, આપણે ખરીદી કરતા જે ટેક્સ આપણે સરકારને આપ્યો છે તે ટેક્સ આપણને સરકાર પાછી નહીં આવે, પણ આપણે ગ્રાહક જોડેથી વસૂલવો પડશે. આગળ જ્યારે આપણે માલની ખરીદી કરી હોય અને તે માલ આપણે વેચાણ કરીએ ત્યારે જે ટેક્સ આપણે બિલમાં લાવશું તે ટેક્સ આઉટપુટ ટેક્સ કહેવાય છે. એટલે આપણે કોઈકને વેચાણ કરીને જે ટેક્સ આપણે લગાવીએ છીએ તેને આઉટપુટ ટેક્સ કહેવાય છે. જે આપણે વેચાણમાં ટેક્સ લગાવ્યો છે તેનાથી આપણે જે ખરીદી કરતાં આપેલો ટેક્સ તે કવર થઈ જાય છે. એટલે આપણે જે ખરીદી કરતાં સરકારને જે ટેક્સ આપેલો તે આપણે વેચાણ કરશું, જે ટેક્સ લઈશું ગ્રાહક જોડથી, તો આપણે ખરીદી કરેલો ટેક્સ જે ભરેલો એ આપણો કવર થઈ જશે. પણ આપણે જે નફો લીધો તો તે નફા પર ટેક્સનો ભાગ પણ આપણે સરકારને આપવો પડે છે. યાદ રાખજો, સરકારને બે વસ્તુ આપવી પડે, એક ઇનપુટ ટેક્સ અને બીજો જે આપણે માલ વેચીએ છીએ અને જે નફો લઈએ છીએ તેના પર જે ટેક્સ હોય તે પણ આપણે સરકારને આપવો પડે છે. ઉદાહરણ તરીકે 100 રૂપિયાની વસ્તુ સરકાર જોડેથી ખરીદીએ તો 100 રૂપિયાના 5% આપણે 5 રૂપિયા સરકારને આપવા પડે. આ ટેક્સ છે ઇનપુટ ટેક્સ. હવે આપણો આ માલ 100નો છે તેને આપણે 110માં વેચાણ કરીશું, એટલે કે 100નો માલ 110માં વેચે તો 10 રૂપિયા નફો કહેવાય. તો કે 110ના 5% 5.50 આવશે, આને કહેવાય આઉટપુટ ટેક્સ. નફો જે 10 રૂપિયા છે તેના 5% એટલે કે 0.50 પૈસા આ પણ આપણે સરકારને આપવા પડશે. સમજાવી દઉં તો કે વેપારીએ સરકાર જોડેથી માલ ખરીદ્યો, તો કે 100 રૂપિયાનો માલ વેપારી ખરીદે તો 5% ટેક્સ ભરવો પડે, એટલે 5 રૂપિયા સરકાર લેશે. આ ઇનપુટ ટેક્સ છે. વેપારી અને ગ્રાહક, વેપારી ગ્રાહકને 110 રૂપિયાનો માલનું વેચાણ કરે તો 110ના 5% 5.50 ટેક્સ, આ છે આઉટપુટ ટેક્સ. નફો 10 રૂપિયા હતો એટલે 10ના 5% 0.50 આ પણ સરકારને આપીશું આપણે, એટલે કુલ સરકાર લેશે કે તો કે 5 રૂપિયા ઇનપુટ ટેક્સ અને નફા પર 0.50 પૈસા, એટલે બંને પ્લસ કરીને 5.50 સરકારને મળશે. હાઉ જીએસટી એપ્લાય ઇન ઇનવોઇસ. જીએસટીના પ્રકાર છે અલગ અલગ: એસજીએસટી, સીજીએસટી, આઈજીએસટી. એસજીએસટીનું ફૂલ ફોર્મ સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સીજીએસટીનું ફૂલ ફોર્મ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને આઈજીએસટીનું ફૂલ ફોર્મ ઇન્ટરગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એસજીએસટી એટલે કે સ્ટેટ ટેક્સ, સીજીએસટી એટલે સેન્ટ્રલ ટેક્સ. જ્યારે માલ એક જ રાજ્યમાં ખરીદાય અને વેચાય તેને આપણે એસજીએસટી અને જીસીએસટી લાગુ પડશે. જેમ કે આપણે ગુજરાતના છીએ અને ગુજરાતમાં જ માલ ખરીદીએ અને ગુજરાતમાં જ માલ વેચીએ તો એસજીએસટી અને સીજીએસટી લાગુ પડે છે, તે પણ ટેક્સ રેટના 50%. ફોર એક્ઝામ્પલ કે એક મોબાઈલ જે 1000 રૂપિયાનો છે, ટેક્સ રેટ છે 12%, તો 1000ના 12% એટલે કે 120 રૂપિયા આપણે ગુજરાતમાં આને વેચાણ કરી દીધું તો આ પ્રમાણે ટેક્સ થશે. મોબાઈલની વેલ્યુ 1000, એસજીએસટી 6% એટલે કે 60 રૂપિયા અને એસજીએસટી પણ 6% એટલે 60 રૂપિયા, ટોટલ 1120 રૂપિયા એસજીએસટી. આગળ સેકન્ડ ટોપિક આઈજીએસટી
ઇન્ટરસ્ટેટ ટેક્સ, જ્યારે કોઈ પણ માલ બીજા રાજ્યમાંથી ખરીદીને બીજા રાજ્યમાં વેચાણ કરવામાં આવતું હોય, જે રીતે કે આપણે ગુજરાતના હોઈએ અને માલ પંજાબમાંથી ખરીદીએ તો IGST લાગે છે. તે પણ જેટલી ટેક્સ રેટ છે તેના 100%. ફોર એક્ઝામ્પલ, એક મોબાઈલ 1000 રૂપિયાનો છે, તેની ટેક્સ રેટ 12% છે. અને હું ગુજરાતમાં નહીં, પંજાબના ગ્રાહકને વેચું. હું ગુજરાતમાં જ છું પણ હું વેચું છું પંજાબના ગ્રાહકને, તો ટેક્સ ડિવાઈડ થશે. મોબાઈલ વેલ્યુ 1000 રૂપિયા, IGST ડાયરેક્ટ જ 12%, એટલે કે 120, ટોટલ 1120. બંનેમાં ફરક શું જુઓ તો કે અહીં 2 ટેક્સ લાગ્યા, SGST અને CGST. ક્યારે થશે? ગુજરાતમાં જ માલ વેચાય તો હવે ખબર પડી જાય કે પોતાના જ રાજ્યમાં માલ વેચાણ ને ખરીદી કરો તો SGST અને CGST લાગે છે. અગર કોઈ બીજા રાજ્યમાં ખરીદ વેચાણ કરીએ તો IGST લાગશે, તે પણ 100%. કાલે બીજું એક શીખશું.